મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે, બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને, કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે. બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે અને હિંચકા ઉપરથી કઈક, હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે છે. તમને કેવી બીક લાગે છે બંને? હા, બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કંઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. ને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગ્યાની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી 2 એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય ને એમની ત્યાં હિંચકા ફાસ્ટ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. સમજી બધું કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી. કઈ રીતે ગુજરી ગયા? કેન્સરમાં.